મજામાં હશો? રે ઓપ્ટિક્સ આપણે કમ્પ્લીટ પૂરું કરેલું ચેપ્ટર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 9.14 સુધી જોયું હતું અને એની અંદર આપણે એવી એક્સરસાઇઝ લેતા હતા કે જેની અંદર તમને કંઈક પ્રોબ્લેમ થાય. ઇઝી એક્સરસાઇઝને આપણે સ્કીપ કરતા હતા. તો 9.15 એક્સરસાઇઝ સુધી 9.14 એક્સરસાઇઝ સુધી આપણે જોયું હતું. 15 અને 16 બંને એક્સરસાઇઝ બહુ જ ઇઝી છે. એમાં કંઈ છે નહીં કહેવા જેવું. બહુ સિમ્પલ રીતે આપણને અરીસા પ્રોપર તમને ખબર હોય કે નેગેટિવ સાઇન ક્યારે લેવી, પોઝિટિવ સાઇન ક્યારે લેવી, તો બહુ ઇઝી રીતે આવડી જાય. 15 એક્સરસાઇઝ. 16 જે એક્સરસાઇઝ છે એ તો બહુ જ સિમ્પલ છે. આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ ઉપરથી આપેલું છે. એક સ્લેબ છે અને સ્લેબ ઉપરથી પ્રકાશનું કિરણ ઉપરથી તમે જો તો નીચે એક ટેબલ ઉપર પિન છે, તો કેટલી ઊંચી આવેલી દેખાય. એક પ્રશ્ન એ તો સિમ્પલ આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈનો ગુણોત્તર લ્યો અને એની ઉપરથી તમે મેળવી શકો. અને બીજો ક્વેશ્ચન પાછો એમાં એવો પૂછ્યો છે કે પ્રતિબિંબ ઉપર આવે છે જે પ્રતિબિંબ એ સ્લેબના સ્થાન ઉપર ડિપેન્ડ છે. તો એની ઉપર ડિપેન્ડ ન જ હોય મિત્રો, કારણ કે સ્લેબ તમે ગમે ત્યાં રાખો, માત્ર સ્લેબ જાડો કેટલો છે એટલે ઊંડાઈ વાસ્તવિક કેટલી છે એ મહત્વનું છે. સ્લેબ તમે ક્યાં રાખો એની ઉપર કાંઈ ડિપેન્ડ નથી, એટલે સ્થાનથી સ્વતંત્ર છે. એટલે બહુ જ સિમ્પલ બંને એક્સરસાઇઝ સિમ્પલ છે દોસ્તો. એટલે આપણે આજે 9.17 એક્સરસાઇઝને આપણે ડિસ્કસ કરવાના છીએ. મિત્રો ખાસ યાદ રહીએ કે આ એક્સરસાઇઝ મેં તમને તમારી સામે જે મૂકી છે એ એક્સરસાઇઝ તમે જો નીટની અંદર કરવા જાઓ અથવા તો JEE એક્ઝામની અંદર કરવા જાઓ તો પહેલો ક્વેશ્ચન તો મિત્રો આ થાય કે અહીંયા કોઈ જગ્યાએ દાખલા તરીકે સાઇન 31નો યુઝ થયો તો 31ની વેલ્યુ લોક ટેબલ હોતું નથી. અમુક વેલ્યુઓ ન આપેલી હોય, આપણને ઇન્ફોર્મેશન જ ના હોય, અને આપેલી હોય તો પણ આ મેથડ છે ને એ લેન્ધી થઈ જાય. તો મિત્રો ફાઇબર ઓપ્ટિક્સનો પ્રશ્ન છે. આ તમે મેથડ મેં તમારી સામે મૂકી દીધી. તમે કોઈ પણ રેફરન્સ બુકની અંદર જો તો આ મેથડથી દાખલાઓ આપેલા છે, પણ આ કરવી જોઈએ નહીં. હું તમને આજે ફાઇબર ઓપ્ટિક્સ માટે શોર્ટકટ્સ થિયરીનો કોન્સેપ્ટ સમજાવવાનો છું. એની ઉપરથી કેવી રીતે ન્યુમેરિકલ ગણી શકાય એ આપણે સમજવાનું છે. એટલે મિત્રો ખાસ જોજો ફાઇબર ઓપ્ટિકના ક્વેશ્ચન કેવી રીતે પૂછાતા હોય અને એને કેવી રીતે ટેકલ કરવાના હોય. તમારી સામે ક્વેશ્ચન મેં મૂકેલો જ છે કે એક ઓપ્ટિકલ ફાઇબર જે છે એમાં પ્રકાશનું કિરણ એની અક્ષ ઉપર તમે આપાત કરો આઈ ખૂણે, તો વક્રીભૂત કોણ R અને અંદરની સપાટી ઉપર અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે તમે આની રેન્જ મેક્સિમમ શું રાખી શકો. એટલે તમે કોઈ પણ ખૂણે આપાત કરશો તો એ પરાવર્તિત અહીંથી થઈ જશે, કે પછી તમારે ચોક્કસ એક રેન્જ કે ભાઈ 0 થી 25 ડિગ્રી અથવા તો 0 થી 40 ડિગ્રી સુધી તમે આપાત કરી શકો, એના કરતાં વધારે ન જઈ શકો, આવી કોઈ રેન્જ, તો તમને રેન્જ મેળવવાની કીધી. અને ઉપર જે ક્લેડિંગ કરેલું છે એનો વક્રી ભવનાંક 1.44 છે અને મેં μ1 કન્સિડર કર્યો છે. અને અંદરની જે ફાઇબર ઓપ્ટિકની કોર છે એનો વક્રી ભવનાંક 1.68 આપ્યો, એને મેં μ2 કન્સિડર કર્યો છે. એટલે આ આપણા માટે μ1 અને આપણા માટે μ1. તો દોસ્તો સિમ્પલ દાખલા તરીકે અહીંયા મેં સાઇન સીનું ઇક્વેશન મૂક્યું. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ μ1/μ2 થાય, આપણને ખબર છે. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n અને ક્રાંતિકોણની વેલ્યુ મેં સી લખેલી છે અહીંયા. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ n1/n2 સોરી μ1/μ2. μ1 તમારા માટે 1.44, 1.68 μ2. કેલ્ક્યુલેશન કરો એટલે 0.8571 આવે. તો સી ઇઝ ઇક્વલ ટુ શું થયું? સાઇન ઇનવર્સ 0.8571. આ તમે નેચરલ સાઇનમાં લોક ટેબલમાં જોશો તો તમને 59 ડિગ્રી મળશે. તો મિત્રો પહેલાં તો આમાં લોક ટેબલની જરૂર પડે અને કેલ્ક્યુલેશન કરવામાં વાર પણ લાગે. એટલે આ મેથડ યોગ્ય નથી, પણ તમને સમજાવી દઉં કે આ જ પરિણામ બીજી કઈ રીતે મેળવી શકાય, શોર્ટકટ્સ. ઓકે મિત્રો, ક્રાંતિકોણ 59 એટલે આ જે ફાઇબર ઓપ્ટિકનું જે મટીરિયલ બનેલું છે આ એ ના મટીરિયલ માટે ક્રાંતિકોણ 59 ડિગ્રી છે. ક્લિયર? પૂર્ણાંતરિક પરાવર્તનની શરત શું છે મિત્રો? આપાત કોણની વેલ્યુ ક્રાંતિકોણ કરતાં મોટી હોવી જોઈએ, એટલે થીટા ગ્રેટર દેન સી હોવું જોઈએ, રાઈટ? તો મિત્રો અહીંયા 90 - R ગ્રેટર દેન સી કરો
કે શું કામ? કારણ કે થીટા તમારા માટે આ આર હોય અને આ 90 હોય તો આ તમારા માટે 90 માઇનસ આર થાય થશે, કારણ કે આ આર છે, આ કાટકોણ ત્રિકોણ બની ગયો, આ 90 હોય તો આ ખૂણો આપાત કોણ ઉપરની સપાટી ઉપર 90 માઇનસ આર હશે. આપાત કોણની વેલ્યુ એટલે કે 90 માઇનસ આરની વેલ્યુ આપેલ મટીરિયલ કરતાં ના ક્રાંતિકોણ કરતાં કાં તો વધુ ને કાં તો ઇક્વલ હોવી જોઈએ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી. આ આપણી શરત છે પૂર્ણ આંતરિક પરાવર્તનની. હવે આમાંથી આરને કરતા બનાવો તો 90 માઇનસ સી. આરને આર જે છે એ સામે જશે એટલે પ્લસ થશે અને સામે જશે એટલે લેસ ધેનની નિશાની થઈ જાય. તો આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 માઇનસ સી. આર લેસ ધેન ઇક્વલ 90 માઇનસ સી. સી 59, 59ની વેલ્યુ મૂકો એટલે 31. 90 માઇનસ 59 31. તો આર મેક્સિમમ કેટલો? લેસ ધેનનો મતલબ શું થયો? ઇક્વલ, કે 31 સુધી તમે જઈ શકો. મેક્સિમમમાં મેક્સિમમ તમે 31. આના કરતાં નાનો હોય તો ચાલે પણ આના કરતાં મોટો ન ચાલે. લેસ ધેનનો મતલબ આ. તો આર મેક્સિમમ રેન્જ કેટલી મળી? 31 ડિગ્રી. તો મિત્રો અહીંયા તમે સ્નેલનો નિયમનો ઉપયોગ કરો તો સાઇન આઈ બાય સાઇન આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ2 થશે. સાઇન આઈ બાય સાઇન આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ2. અહીંયા આગળ આપણો સ્નેલનો નિયમ વાપર્યા પોઈન્ટ આગળ, તો મ્યુ2 થશે. તો મિત્રો અહીંયા મ્યુ2 સાઇન આઈ ને કરતા બનાવો તો મ્યુ2 ઇન્ટુ સાઇન આર, મ્યુ2 ઇન્ટુ સાઇન આર થશે. ઓકે, તો સાઇન આઈ મેક્સિમમ કેટલો? તો કે મ્યુ2 સાઇન આર મેક્સિમમ, અને આર મેક્સિમમની વેલ્યુ આપણને મળી ગઈ 31. તો સાઇન 31ની વેલ્યુ 0.5156 થાય, જે તમે લોક ટેબલમાં જોઈ શકો. આ બંનેનો મલ્ટીપ્લાય કરો એટલે 0.8662 આવે. એટલે સાઇન આઈ મેક્સિમમ કેટલો? તો કે 0.866 એટલે √3/2 થઈ ગયું. અને સાઇન √3/2, √3/2 વેલ્યુ ક્યાં હોય મિત્રો? 60 ડિગ્રી. એટલે મેક્સિમમ તમે 60 ડિગ્રી સુધી પ્રકાશનું કિરણ આપાત કરી શકશો. આના કરતાં વધારે રેન્જ તમારી પાસે નથી. એટલે 0 થી લઈને 60 ડિગ્રી આ રેન્જ મળી તમને. રેન્જ કેટલી મળી? મેક્સિમમ તમે 60 ડિગ્રી. દાખલા તરીકે તમે આપાત કોણ વધારી દો અને 70 ડિગ્રી કરી દો તો આ 70 ડિગ્રી ઉપર આવા મટીરિયલ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન અંદરની સપાટી પર નહીં થાય, બહાર નીકળી જશે રેન્જ. તો રેન્જ થઈ શું થઈ? 0 to 60 ડિગ્રી. રાઈટ? આ તમારો આન્સર આવી ગયો. હવે એની બીજો ક્વેશ્ચન એમાં એવો પૂછ્યો કે બહાર જે મટીરિયલ છે ક્લેડિંગનું એ ન રાખવામાં આવે તો તમારું પરિણામ શું હોય? એટલે આ 1.44 ને બદલે બહાર કંઈ ના હોય તો હવા. તો આખા પરિણામમાં આખું જે આપણે પરિણામ મેળવેલું છે એમાં જ્યાં n1 આવે μ1, ત્યાં જે 1.44 આપણે મૂક્યું એને બદલે 1 મૂકી દેવાનું. તો એ કેલ્ક્યુલેશન કરવાની હવે જરૂર નથી, અહીંયા શીખવાડવાની જરૂર નથી, ટાઈમ વેસ્ટિંગ છે ટોટલી. તો અહીંયા તમારે 1/1 1.68 થઈ જાય. એ જે વેલ્યુ આવી અહીં તમને કાંઈ કિંમત મળશે તમે જોઈ શકો. એ તમે નેચરલ સાઇનમાં જો તો તમને આ 59 ડિગ્રી મળ્યો એને બદલે બીજો કંઈક ખૂણો મળે. એ તમે 90માંથી માઇનસ કરો એટલે તમને આર મળે. આર મેક્સિમમની વેલ્યુ તમે આ કરો એટલે ફાઇનલી આ જ પ્રમાણે ગણતરી કરતા જાઓ અને મ્યુ2, અને તો ફાઇનલી તમને આઈ મેક્સિમમની વેલ્યુ પણ કંઈક મળે અને સાઇન આઈ મેક્સિમમ કંઈક મળે અને એની ઉપરથી આઈ મેક્સિમમ મળે. તો મિત્રો એ મેં નીચે બતાવી દીધું કે બહારનું આવરણ હવા લેવામાં આવે તો μ1 બરાબર 1 મૂકો તો સાઇન આઈ મેક્સિમમ તમને 1.35 મળશે. આ તમારો આન્સર મેં ડાયરેક્ટ લખી નાખ્યો. સીધું આના પ્રમાણે આવેલું જ જવાનું છે. જ્યાં ખાલી તમને 1.44 દેખાય ને 1 મૂકી દેવાનું છે અને તમે આગળ હાલતા જાઓ એટલે સાઇન આઈ મેક્સિમમની વેલ્યુ 1.35 મળશે. તો મિત્રો સાઇનની વેલ્યુ 1 કરતાં મોટી તો હોય જ નહીં. સાઇન ક્યારે 1 કરતાં મોટો થવાનો નથી, પણ અહીંયા તમને રેન્જને ટપી ગયું 1.35. આનો મતલબ શું છે કે તમે છેક 1 સુધી તો જઈ શકો. સાઇન મેક્સિમમ કેટલું? 1.35. એનો મતલબ 1 સુધી જઈ શકો. એનો મતલબ 90 ડિગ્રી સુધી જઈ શકો. તો તમારી રેન્જ થઈ ગઈ આઈ મેક્સિમમ 90 ડિગ્રી. રાઈટ? તો રેન્જ થઈ 0 to 90. આનો મતલબ તમે કોઈ પણ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરશો. સમજો, જો આ ફાઇબર ઓપ્ટિક 1.68 ડિગ્રીનું મટીરિયલ છે, સોરી 1.68 જેટલો વક્રી ભવનાંક છે, આવું મટીરિયલ લો બહાર જો હવા હોય, કોઈ પણ પ્રકારનું ક્લેડિંગ ના કરેલું હોય, તો તમે કોઈ પણ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરશો તો અંદર જઈને પૂર્ણ આંતરિક પરાવર્તન જ થઈ જશે. કોઈ પણ ખૂણો મીન્સ કે 0 to 90. અહીં તમે વિચારો જી, અહીંથી તમારે આઈ અત્યારે 30 ડિગ્રી છે, વધાર્યું 40 50 60 70, છેક સપાટીને અક્ષને
સોરી આ જે આડછેદ છે ને સમાંતર એટલે 90 ડિગ્રી સુધી તમે પ્રકાશનું કિરણ આપાત કરી શકો. તો એના માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની આ શરત. તો જે તમને રેફરન્સ બુકની અંદર અથવા તો ક્યાંય કેલ્ક્યુલેશન આપ્યું હોય તો આ પ્રકારનું આપ્યું હોય તો મિત્રો આ કેલ્ક્યુલેશન તમે નીટ કે JEEની અંદર કરો તો આ યુઝફુલ નથી, કારણ કે એક તો ટાઈમ કન્ઝપ્ટિવ છે, ટાઈમ વધુ લેશે અને સામે તમને ભૂલ થવાની સંભાવના મેક્સિમમ છે. એટલે આ રીતનો ઉપયોગ કરાય નહીં, શોર્ટકટ મેથડનો યુઝ કરવાનો હોય એવું તમારી સામે અત્યારે મૂકો એટલે તમને આઈડિયા આવે. તો મિત્રો આપણે શોર્ટકટ મેથડ જોઈએ અને કેવી રીતે સોલ્વ કરી શકાય. હું એક તમને કોન્સેપ્ટ સમજાવું અને એની ઉપર થાય. યાદ રાખજો આપણી આ વેલ્યુ સાઇન આઈ મેક્સિમમ 1.35 આવી તો એ જ વસ્તુ પાછી આવી જાય કે નહીં, હવાનો ઉપયોગ કરો ત્યારે, બહાર હવા હોય ત્યારે. અને ક્લેડિંગ જ્યારે કરો ત્યારે સાઇન આઈની વેલ્યુ કેટલી આવી મિત્રો? 0.8662. આ બંને વેલ્યુ તમે યાદ રાખજો. સાઇન આઈ મેક્સિમમ તમારો 0.8662 ક્યારે? બહાર ક્લેડિંગ હોય 1.44નું ત્યારે. અને 1.35 સાઇન આઈની વેલ્યુ કેટલી? બહાર ક્યાં શું હોય ત્યારે? હવા. આ બે વેલ્યુ મિત્રો યાદ રાખજો. આપણે હમણાં શોર્ટકટ લઈએ એમાં આ બે વેલ્યુ તમને ઇઝીલી હું તમને મેળવી આપીશ. તો આવી બધી વસ્તુનો ઉપયોગ કરવાનો હોય તો આપણે એની શોર્ટકટ મેથડ જોઈએ. મિત્રો હવે આપણે શોર્ટકટ જોઈએ. જો આ તમારું ફાઇબર ઓપ્ટિક છે, આ આપાત કોણ આઈ છે, આ વક્રીભૂત કોણ આર છે. આ 90 ડિગ્રી હોય તો ઉપરનો 90 - r થાય. તો આપણે કીધું કે ભાઈ આપાત કોણ અંદરની સપાટી ઉપર 90 - r ગ્રેટર ધેન આપેલ મટીરિયલનો ક્રાંતિકોણ C કરતાં જો મોટું હોય, 90 - r ગ્રેટર ધેન C હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત. ક્લિયર? હવે જે આપણું ઉપરનું જે મટીરિયલ ક્લેડિંગનું છે એનો વક્રી ભવનાંક μ1 છે અને અંદરનું જે કોર છે એનો વક્રી ભવનાંક μ2 છે. આ મગજમાં રાખજો. ક્લિયર? હવે તમે જો બંને બાજુ તમે સાઇન વેલ્યુ લ્યો તો અહીંયા સાઇન 90 - r ગ્રેટર ધેન સાઇન C થાય. થશે મિત્રો? હવે સાઇન 90 - r એટલે કોસ r, એટલે અહીંયા આપણે લખી શકીએ કોસ r ગ્રેટર ધેન સાઇન C. સાઇન C ઇઝ ઇક્વલ ટુ 1/n. પણ 1/n નહીં થાય મિત્રો, કારણ કે હવા નથી બહાર જે છે ક્લેડિંગ કરેલું છે μ1 અને આ છે અંદર μ2. તો 1ની જગ્યા ઉપર શું આવશે? μ1 અને nની જગ્યા ઉપર μ2. એટલે કોસ r ગ્રેટર ધેન μ1/μ2 થાય. આ પણ પ્રૂવ કરવાની જરૂર નથી, હું તમને સમજાવું કેવી રીતે થાય, પછી તો એકદમ શોર્ટકટ છે. કોસ r મિત્રો, કોસ r ઇઝ ઇક્વલ ટુ શું? અંડરરૂટ 1 - સાઇન સ્ક્વેર r ગ્રેટર ધેન μ1/μ2. અંડરરૂટ 1 - સાઇન સ્ક્વેર થીટા થાય કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? ઓકે. હવે અહીંયા આવીએ 1 - સાઇન સ્ક્વેર. હવે અહીંયા સ્નેલનો નિયમ વાપરો મિત્રો. અહીંયા સ્નેલનો નિયમ વાપરો એટલે શું થાય? n1 એટલે હવા, અહીં બાર હવા છે. n1 સાઇન આઈ એટલે સાઇન આઈ. અંદર μ2 છે એટલે વક્રી ભવનાંક μ2 અને સાઇન અંદરનો વક્રી ભવનાંક જે છે એ r છે. એટલે n1 એટલે બાર હવાનો વક્રી ભવનાંક 1 સાઇન આઈ, n2 એટલે μ2 સાઇન r. ક્લિયર? તો સાઇન r ની વેલ્યુ કેટલી થઈ મિત્રો? સાઇન r ઇઝ ઇક્વલ ટુ તમે સાઇન આઈ બાય μ2 લખી શકો. જ્યાં તમને સાઇન r દેખાય ત્યાં તમે સાઇન આઈ બાય μ2 લખી શકો. તો મિત્રો અહીં સાઇન આઈની જગ્યાએ μ2 લખીએ આપણે, સોરી સાઇન આઈ બાય μ2 લખીએ તો અંડરરૂટ 1 - સાઇન સ્ક્વેર r મીન્સ કે આનો સ્ક્વેર મીન્સ સાઇન સ્ક્વેર આઈ બાય μ2 સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. શરતમાં ઓર ઇક્વલ ટુ આવશે, કારણ કે 90 ડિગ્રીનો જ્યારે સપાટીને સમાંતર થાય ત્યારે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર થાય 90 ડિગ્રી પણ લખી શકાય. પછી ગ્રેટર શરત પણ લખવી પડે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇન આઈ બાય μ1/μ2. ક્લિયર? હવે તમે આ સમીકરણનો વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળમાંથી નીકળી જશે અને સામે વર્ગ થઈ જશે, રાઈટ? અને μ2 અહીં ગુણાઈ જાય તો μ2 સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આઈ બાય μ2 સ્ક્વેર. μ2 સ્ક્વેર લસા અહીંયા ગુણાઈ જશે માઇનસ સાઇન સ્ક્વેર આઈ બાય μ2 સ્ક્વેર અને રૂટ આખું મેં કાઢી નાખ્યું, સામે મેં વર્ગ કરી દીધો એટલે ગ્રેટર ધેન
μ1 બાય μ2. ક્લિયર? તો ફાઇનલી μ2 કેન્સલ થઈ જશે. તો શું આવ્યું? μ2 માઇનસ sin² ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ μ1². રેડી? sin² સામે જાય એટલે પ્લસ, એટલે sin² સામે ગયો એટલે પ્લસ, પણ લેસ ધેન થઈ જશે, કારણ કે sin² સામે જશે એટલે આ એની સામે આવશે, આ અણી સામે આવશે એટલે લેસ ધેન થઈ જશે, એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ સામે આવે એટલે માઇનસ μ2² માઇનસ μ1², અને તેથી sin I લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ μ2² માઇનસ μ1². મિત્રો આ તમારું પરિણામ છે. કોઈ અંશ કોઈ ડિગ્રીનું કાંઈ વેલ્યુ જોવાની, કાંઈ લોક ટેબલમાં જોવાની કાંઈ જરૂર જ નથી. મિત્રો તમે જો μ2² માઇનસ μ1². μ2 એટલે આપણા માટે અંદરના મટીરિયલનો વક્રી ભવનાંક, તો sin I લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ અંદરના મટીરિયલનો વક્રી ભવનાંક આપણી પાસે કેટલો હતો દાખલામાં? 1.68. એટલે આ થાય તમારું 1.68² માઇનસ કોરનું મટીરિયલ જે છે ઉપર ક્લેડિંગનું મટીરિયલ એનો 1.44, એટલે આ થાય તમારું 1.44 આનો સ્ક્વેર. રાઈટ? તો sin I લેસ ધેન ઓર ઇક્વલ ટુ, મિત્રો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે હમણાં મેં તમને કીધું હતું કે I મેક્સિમમ કેટલો યાદ રાખજો 0.86 હતું. તો આનો સ્ક્વેર કરો માઇનસ આનો સ્ક્વેર કરો અને રૂટ કાઢશો એટલે મિત્રો આ રેન્જ તમને sin I મેક્સિમમની રેન્જ તમને લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે મેક્સિમમ કેટલો મળશે? 0.86. અને 0.86 કરો એટલે I મેક્સિમમ તમને કેટલો મળે? I મેક્સિમમ તમને કેટલો મળશે? √3/2, સોરી 60 ડિગ્રી. એટલે 0.86 કરશો એટલે √3/2 થઈ જશે. તો આ રેન્જ મળી ગઈ. તો આ તો મેં તમને સમજાવવા માટે એક કોન્સેપ્ટ તમારો પરફેક્ટ ક્લિયર થાય કે કેવી રીતે ફાઇબર ઓપ્ટિક્સના પ્રશ્નો સોલ્વ કરી શકાય, એટલા માટે મેં તમને કીધું. બાકી હવે તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ દોસ્તો કે sin I લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ μ2² માઇનસ μ1², જ્યાં μ2 એટલે કોરનો વક્રી ભવનાંક અને μ1 એટલે ક્લેડિંગનો વક્રી ભવનાંક, જે બહાર આવરણ ચડાવેલો એનો વક્રી ભવનાંક, આ બંનેનો વર્ગ કરી અને માઇનસ કે રૂટ કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવી ગયો. તો આ ફોર્મ્યુલા નોટ કરવી જોઈએ, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. હવે મિત્રો દાખલા તરીકે બહાર હવા હોય તો આપણો જવાબ શું આવ્યો? તો 1.35 આવ્યો હતો ને? તો 1.35 આવી જશે. જો બહાર હવા હશે તો શું થશે તમે જો. અહીંયા કોઈ જગ્યાએ μ1/μ2 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 આવું કરવાની જરૂર નથી. 1/μ2 અથવા તો 1/n. ચલો આપણે બહાર હવા છે તો સમજી લ્યો આ જ વસ્તુ, આ ફોર્મ્યુલા તમે નોટ કરી લીધી હશે. આ ફોર્મ્યુલાનો ડાયરેક્ટ યુઝ કરવાનો છે જ્યારે પણ જરૂર પડે ત્યારે. તો આ ફોર્મ્યુલા શેના માટે છે? આ ફોર્મ્યુલા અત્યારે તમને બોર્ડ ઉપર દેખાય છે એ શેના માટે છે? બાર ક્લેડિંગ હોય બીજા કોઈ મટીરિયલનું. તો હવે બહાર હવા હશે તો શું થશે? sin I ઇઝ ઇક્વલ ટુ cos R, એ તો થશે જ. ગ્રેટર ધેન sin C ઇઝ ઇક્વલ ટુ 1/n, જ્યાં n એટલે મેં આ મટીરિયલનો વક્રી ભવનાંક, બહાર તો હવા જ છે એટલે બીજો કોઈ વક્રી ભવનાંક આવશે જ નહીં, એટલે 1/n. sin C ઇઝ ઇક્વલ ટુ 1/n. cos R ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ sin² R ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/n. sin R બરાબર શું લખાય મિત્રો? sin I/n, કારણ કે એક જ વક્રી ભવનાંક છે. અહીં સ્નેલનો નિયમ લગાવો એટલે sin I/n, તો √1 માઇનસ sin I/n આનો સ્ક્વેર એટલે બંનેનો સ્ક્વેર, sin² I/n² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/n. n² ના એ ગુણી નાખો તો n² માઇનસ sin² I/n², અને રૂટ કાઢી નાખો ને સામે વર્ગ કરી નાખો એટલે ગ્રેટર ધેન ઇક્વલ 1/n². એટલે આનો વર્ગ કરી દો તો રૂટ નીકળી જાય, આનો વર્ગ કરી દો એટલે 1/n². રાઈટ? n² તમારું કેન્સલ થઈ જાય મિત્રો. n² કેન્સલ. તો ફાઇનલી શું આવ્યું? n²
માઇનસ સાઇન સ્ક્વેર આઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. ક્લિયર? હવે સાઇન સ્ક્વેર આઈને કરતાં બનાવો તો સાઇન સ્ક્વેર આઈ સામે જાય એટલે પ્લસ લેસ દેન થઈ જશે, સમતા બદલાઈ જશે, અને 1 આ બાજુ એટલે માઇનસ, એટલે એન સ્ક્વેર માઇનસ 1. તેથી સાઇન આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1. મિત્રો આ ફોર્મ્યુલા તમારી હવા હોય તો. બારોબાર જો ક્લેડિંગ ના હોય કોઈ મટીરિયલનો અને ફાઇબર ઓપ્ટિકનો મટીરિયલનો વક્રી ભવનાંક તમને આપ્યો હોય, બહાર હવા હોય તો સીધું સૂત્ર, અને એન શું હોય? ફાઇબર ઓપ્ટિકનો વક્રી ભવનાંક. તો મિત્રો આપણે હમણાં 1.35 આવ્યું હતું, તમે આમ મૂકશો તો આઈ મેક્સિમમની રેન્જ, સોરી આ સાઇન આઈ મેક્સિમમની રેન્જ કેટલી મળશે? તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1, એટલે 1.68 વર્ગ અને -1. કારણ કે આપણા ફાઇબર ઓપ્ટિકના મટીરિયલનો વક્રી ભવનાંક 1.68 હતો, આનો સ્ક્વેર કરવા તો આ તમારું સાઇન આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.35 આવીને ઊભું રહેશે. તો ટપી ગઈને રેન્જ 1 કરતાં વધારે, તો આઈ મેક્સિમમ તમને કેટલો મળે મિત્રો? આઈ મેક્સિમમની રેન્જ કેટલી મળે? 90 ડિગ્રી. એટલે તમે 90 ડિગ્રી સુધી તમે અહીંયા આપાત કરાવી શકો પ્રકાશનું કિરણ, તો અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જ બનશે. મિત્રો બહાર હવા હોય ત્યારે આ ફોર્મ્યુલા આ નોટ કરવા જેવી વસ્તુ છે. બહાર હવા હોય ત્યારે ફાઇબર ઓપ્ટિક માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત માટે સાઇન આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1 હોવું જોઈએ. અને જો હવા ના હોય ને ક્લેડિંગ કરેલું હોય તો આ ફોર્મ્યુલાથી કે સાઇન આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ2 સ્ક્વેર માઇનસ મ્યુ1 સ્ક્વેર, જ્યાં મ્યુ1 તમારા માટે ક્લેડિંગનો વક્રી ભવનાંક અને મ્યુ2 તમારા માટે જે તે ફાઇબર જે વાપરેલું છે એનો કોરનો વક્રી ભવનાંક, અંદર કોર હોય ને ક્લેડિંગ હોય. તો આપણે આ 9.17 જે જોઈ છે એક્સરસાઇઝ, એ આ શોર્ટકટ્સથી મને લાગે છે આવું કરવું જોઈએ, કારણ કે ઓલી તો ફોર્મ્યુલા તમારી બહુ લેન્ધી થઈ જાય અને ટાઈમ કન્ઝપ્ટિવ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ને એમાં ભૂલ પડવાની પણ સંભાવના છે. એટલે આ 9.17. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. મિત્રો 9.18 જે એક્સરસાઇઝ છે તમારી, એના પછી એ એકદમ સિમ્પલ છે, થિયોરેટિકલ ઉપરથી પ્રશ્નો છે. જો વ્યવસ્થિત રીતે તમે થિયરી તૈયાર કરી હોય, બધા લેક્ચર વ્યવસ્થિત જોયા હોય રે ઓપ્ટિક્સના, તો તમને કાંઈ પણ ડાઉટ રહે નહીં. એટલે 9.18 ને આપણે સ્કીપ કરીએ, આપણે જોઈએ 9.19 એક્સરસાઇઝ. મિત્રોમાં સિમ્પલ એક ક્વેશ્ચન છે કે એક પડદો છે અને પડદાની સામે દિવાલ ઉપર એક બલ્બ છે, એ બલ્બ જગે છે, તો આનું પ્રતિબિંબ આપણે પડદા ઉપર લેવું છે. અને આ બલ્બ છે એનાથી પડદો 3 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે? 3. આને આપણે કહી દઈએ ડી ઇઝ ઇક્વલ ટુ 3 મીટર, રાઈટ? અને વચ્ચે લેન્સ રાખવાનો કોઈ જગ્યા ઉપર, તમને ઠીક લાગે અહીંયા એક લેન્સ બતાવી દેવાનો. તો પ્રતિબિંબ તમારું પડદા ઉપર જ પડવું જોઈએ. ક્વેશ્ચન આવો છે કે લેન્સ તમે ગમે ત્યાં રાખી શકો, એઝ યુ વિશ, તમે ગમે ત્યાં, પણ તમને પડદા ઉપર પ્રતિબિંબ તો મળવું જોઈએ. તો મેક્સિમમ ફોકલ લેન્થ ઓફ લેન્સ, લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ તમે કેટલી રાખી શકો? મેક્સિમમ. આનો મતલબ શું? ક્વેશ્ચન એવો પૂછવા માંગે છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ મેક્સિમમ કેટલી? ધારો કે તમારો આન્સર, આપણે કેલ્ક્યુલેટ કરીએ, ધારો કે તમારો આન્સર આવ્યો 2.5 અથવા તો 1.5 મીટર. તો લેન્સની કેન્દ્ર લંબાઈ તમે 1.5 મીટર કરતાં વધારે કરો તો લેન્સને તમે ગમે એમ ઘુમાવ્યા કરો, અહીંથી અહીં સુધી ગમે ત્યાં લેજો, તમને પડદા ઉપર પ્રતિબિંબ જ નહીં મળે. આ રેન્જને ટપી જશો તો આ રેન્જ મેળવવાની છે કે મેક્સિમમ તમે ફોકલ લેન્થ કેટલી કરી શકો એટલી. આના કરતાં મોટી કેન્દ્ર લંબાઈવાળો લેન્સ બનાવી અને તમે વચ્ચે મૂકો, અહીંયા નહીં, અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, ગમે ત્યાં મૂકો, તમે પડદા ઉપર પ્રતિબિંબ મેળવી જ નહીં શકો કોઈ પણ સ્થાન માટે, કોઈ પણ સ્થાન માટે. એટલે યુ તમારો ગમે એવું હોય, એટલે દાખલા તરીકે આ તમારા માટે યુ છે અને યુની વેલ્યુ આપણે યુ ઇઝ ઇક્વલ ટુ, ધારો કે હું એક્સ કહી દઉં, કોઈ પણ વેલ્યુ હોઈ શકે, એક્સ વેલ્યુ. તો આ મારા માટે કેટલું હોય? 3 - x. એટલે પ્રતિબિંબ અંતર માટે મારા માટે 3 - x અને વસ્તુ અંતર મારા માટે x હોય. હવે x ગમે હોઈ શકે. જો આ રેન્જને તમે ટપી જશો, આના કરતાં વધુ કેન્દ્ર લંબાઈવાળો લેન્સ લેશો મિત્રો, તો તમને પડદા ઉપર પ્રતિબિંબ, તમને ગમે ત્યાં લેન્સને મૂકશો ને પડદા ઉપર પ્રતિબિંબ મળી શકશે જ નહીં, એ સંભાવના 0 થઈ જશે. તો આ વસ્તુ આનો છેલ્લે હું શોર્ટકટ બતાવીશ મિત્રો. આમાં પણ શોર્ટકટ છે, એકદમ સિમ્પલ છે, પણ અત્યારે તમારે સમજવું જરૂરી છે.
મિત્રો લેન્સનું ઇક્વેશન શું? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. સંજ્ઞા પદ્ધતિ સાથે આપણે બધી વેલ્યુ મૂકતા જઈએ. મિત્રો આ વસ્તુ છે આપાત પ્રકાશની દિશા કરતાં વિરુદ્ધ છે એટલે x માઇનસ આવશે એટલે u તમારો -x એટલે -1/-x પ્લસ v છે એ પ્રતિબિંબ અંતર આપાત પ્રકાશની દિશામાં જ છે એટલે પોઝિટિવ આવશે અને 3 - x એટલે 1/3 - x ઇઝ ઇક્વલ ટુ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મિત્રો પોઝિટિવ જ હોય અને એ આપણે મેળવવાની છે એટલે આને કહી દઈએ આપણા માટે f. ક્લિયર? હવે જો માઇનસ માઇનસ આ થઈ જશે પ્લસ એટલે 1/x થઈ ગયું, અહીંયા 3 - x થઈ ગયું એટલે આનો લસા આવશે x ઇન્ટુ 3 - x. 3 - x અહીંયા ગુણાશે એટલે 3 - x. મિત્રો આ તો પોઝિટિવ જ થઈ ગયો એટલે 3 - x અહીંયા ગુણાઈ ગયો અને આ x અહીંયા ગુણાઈ જશે એટલે પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1/f. ક્લિયર? હવે તમે આનું કેલ્ક્યુલેશન કરો તો x કેન્સલ થઈ જશે -x ને +x એટલે ઉપર રહેશે 3 એ f આડે ગુણાઈ જાય એટલે 3f. ક્લિયર? અને આનો આની હારે ગુણાકાર કરો તો x ઇન્ટુ 3 એટલે 3x પણ અહીં તો 1 જ છે 1 હારે ગુણાકાર કરશો તો 3x જ રહેશે અને આનો આની હારે ગુણાકાર કરો એટલે -x². 3x - x², x કેન્સલ થઈ ગયું ને f અહીં ગુણાઈ ગયું એટલે 3f થઈ ગયું. ક્લિયર? તો ફાઇનલી -x² સામે જશે એટલે +x² એટલે x², 3x સામે જશે એટલે માઇનસ એટલે -3x અને +3f ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આ ax² + bx + c પ્રકારનું ઇક્વેશન થઈ ગયું. તમે જો એટલે આનો ઉકેલ x નો ઉકેલ આમ લખી શકાય x નો ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ -b ± √b² - 4ac/2a. આ તો બધાને ખબર જ હશે. ઓકે, -b એટલે b કોણ છે અહીંયા -3 જો a તમારો 1 થાય b -3 થાય ને c છેલ્લું અચળ પદ. આ પ્રકારનું સમીકરણ છે ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0. તો a ની જગ્યા ઉપર 1, b ની જગ્યા ઉપર -3 ને c ની જગ્યા ઉપર 3f. આ બધું મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ શું મળે? -b -- થઈ જાય ને b ની વેલ્યુ કેટલી છે 3 તો આ થઈ ગયું તમારું 3 ± √b². મિત્રો b નો સ્ક્વેર એટલે -3 નો સ્ક્વેર 9 -4 એ તમારો 1 છે એટલે લખવાનું જરૂર નથી ને c તમારો છે 3f એટલે કે 4 × 3f/2a એટલે 1 એટલે x ઇઝ ઇક્વલ ટુ 4 × 3 એટલે 12 એટલે 12f એટલે 3 ± √9 - 12f/2. મિત્રો હવે આનું પ્રતિબિંબ તમારે પડદા ઉપર જોઈએ એનો મતલબ વાસ્તવિક પ્રતિબિંબ જોઈએ અને વાસ્તવિક પ્રતિબિંબ માટે કન્ડિશન મિત્રો 9 - 12f એટલે રૂટની અંદર વેલ્યુ નેગેટિવ નું આવવી જોઈએ નહીતર સંકર સંખ્યા થઈ જાય અને સંકર સંખ્યા મેથેમેટિક્સનો બહુ મોટું ચેપ્ટર છે એની અંદર આપણે પડવાની જરૂર નથી પણ રૂટની અંદર નેગેટિવ વેલ્યુ ન આવવી જોઈએ. એનો મતલબ શું કે વાસ્તવિક પ્રતિબિંબની શરત મુજબ 9 - 12f ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. એટલે રૂટની અંદર જે ટોટલી વેલ્યુ છે એ 0 કરતાં મોટી હોવી જોઈએ નેગેટિવ ન હોવી જોઈએ. રાઈટ? તો ફાઇનલી 12f સામે જાય એટલે પ્લસ એટલે 9 ગ્રેટર ધેન 12f. આનો મતલબ શું થયું? 12f f લેસ ધેન આ લેસ ધેન છે 12 નીચે જશે એટલે 9/12. લેસ ધેનનો મતલબ શું મિત્રો? કે f ની વેલ્યુ 9/12 કરતાં નાની હોવી જોઈએ મોટી ન થવી જોઈએ. એટલે રેન્જ મળી ગઈ તમને કે f મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 9/12. એટલે ફાઇનલી શું થયું? 3 3 9 અને 4 તેરી 12 છેદ ઉડાડો એટલે 3/4 થઈ ગયું. તો આપણો આન્સર આવી ગયો 0.75 મીટર. મિત્રો આનો મતલબ આવો થયો કે તમે હવે લેન્સને ગમે ત્યાં મૂકશો. આ કન્ડિશન
તમને બાંધી દે છે કે 9 - 12f ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો આના માટે તમે કન્ડિશન મૂકો તો તમને એફની રેન્જ મળી 3/4. ક્લિયર? હવે તમને ખબર પડી કે આ પડદાથી ને વસ્તુ વચ્ચેનું જે અંતર છે એ 3 છે. એ અહીં ગોઠવાઈ ગયું, જો આ 3 છે અને /4. તો આને આપણે ડી કીધો ને, ડી. તો 3 ની જગ્યા ઉપર ડી મૂકી દો એટલે એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ D/4 થઈ ગયું ને. આ રેન્જ મળી ગઈ મિત્રો. આ કેલ્ક્યુલેશન કરવાનું ના હોય એક્ઝામમાં આવે તો, પણ આ શોર્ટકટ્સ મગજમાં રાખવા પડશે તમારે. શું? તો કે વસ્તુથી પડદા સુધીનું અંતર કોઈ પણ હોય, કોઈ પણ 3 મીટર એવું નહીં, કોઈ પણ હોય, લેન્સ દ્વારા પ્રતિબિંબ પડદા ઉપર તમે તો જ રચી શકશો કે મેક્સિમમ એની ફોકલ લેન્થ D/4 હોય. એટલે પડદાથી દાખલા તરીકે વસ્તુ વચ્ચેનું અંતર 20 મીટર છે. કેટલા મીટર છે? 20. તો 20/4 કેટલું થશે? 5. તો તમે લેન્સની કેન્દ્ર લંબાઈ 5 મીટર કરતાં વધારે લેશો તો તમે લેન્સને આમ તમે ઘુમાવ્યા જ કરશો, લેન્સથી વસ્તુથી લઈને પડદા સુધી ગમે એમ લેન્સને હટાવશો, તમને પ્રતિબિંબ પડદા ઉપર મળશે જ નહીં. આ રેન્જ બંધાઈ ગઈ. તો કઈ રેન્જ થઈ મિત્રો? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા. શું? તો કે વસ્તુથી પડદા વચ્ચેનું જે પણ અંતર આપ્યું હોય એના કરતાં ચોથા ભાગની કેન્દ્ર લંબાઈ તમે લેન્સની લઈ શકો મેક્સિમમ. મેક્સિમમનો મતલબ એના કરતાં ઓછી જો તો વાંધો નથી, તો મળશે. પણ વધુમાં વધુ તમે કેટલી લઈ શકો? D/4. નહીંતર આ સૂત્રનું શું થાય? ઉલ્લંઘન થાય. આ યુ અને વીની વેલ્યુ માટે આ સૂત્રનું ઉલ્લંઘન થાય, અને ઉલ્લંઘન થાય તો તમને પડદા ઉપર પ્રતિબિંબ મળે નહીં. એટલા માટે તમારી રેન્જ એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ D/4 હોવી જોઈએ. એટલે સીધું એક્ઝામમાં આવે તો સીધું મૂકવાનું. પડદાથી વસ્તુનું જે પણ અંતર આપ્યું એના કરતાં ચોથા ભાગની કેન્દ્ર લંબાઈ તમે રાખી શકો મેક્સિમમ. એના કરતાં નાની હોય તો તમે મેળવી શકો, પણ એના કરતાં મોટી કેન્દ્ર લંબાઈ હોય તો તમે પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકો નહીં. તો આ પણ મગજમાં રાખવાનું છે, ગોખવાનું કાંઈ નથી. આ પણ મગજમાં રાખવાનું છે, આપણને ખ્યાલ આવે એટલા માટે. અને આ તમારે ખાલી શોર્ટકટ્સ મગજમાં રાખવાનું. આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આ શોર્ટકટનો ઉપયોગ તમે કરી શકો. તો આપણી થઈ આ 9.19 એક્સરસાઇઝ. તો હવે પછી જે એક્સરસાઇઝ છે એ પણ આપણે 1 by 1 કરીશું. તો આજે અહીંયા સુધી રાખીએ. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર, આજે થોડું ફાઇબર ઓપ્ટિકની અંદર આપણે ડીપમાં ગયા હતા એટલે થોડીક ટાઈમ પણ લાગ્યો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરીશું.